દસક્રોઈના ચોસર ગામના દ્રશ્યો છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યાંથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ। ભૌમિક, હાલમાં જે પ્રકારે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ આ પાણી નિકાલની વ્યવસ્થા કરાશે, લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી વાત કરી છે। અત્યારે આપ જે વિસ્તારમાં છો ત્યાં કેટલી પરેશાનીનો લોકો સામનો કરી રહ્યા છે અને શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ ગીતા, હું આપને બતાવી દઉં કે અત્યારે ગામમાં જવા માટે અમે ટ્રેક્ટર ઉપર છીએ અને ગામની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ગામના પ્રવેશદ્વારથી ગામની અંદર સખત પાણી ભરાયેલા છે, એટલે કે અહીંયા ટ્રેક્ટર સિવાય નીકળવું કદાચ મુશ્કેલ થઈ શકે। ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પહોંચ્યા હતા, તેણે ગામનું નિરીક્ષણ કર્યું, પણ ગામના તળાવ સતત ઓવરફ્લો હોવાને કારણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે પંચાયતની ઓફિસ હોય કે મકાનો હોય તે તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી છે, એટલે કે જળબંબાકારની સ્થિતિ છેલ્લા 24 કલાકથી છે। આ ગામમાં આવવા માટે ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ બની રહી છે, અમારે પણ અંદર આવવું મુશ્કેલ હતું અને તેથી અમારે ટ્રેક્ટર એક વ્યક્તિ જે અહીંના સરપંચ છે તેમના મિત્રની મદદ લેવી પડી છે અને તેનું ટ્રેક્ટર આવ્યા બાદ અમે અત્યારે પહોંચ્યા છીએ આ ગામથી અંદર જઈ રહ્યા છે, કારણ કે અંદર આવવા માટેનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। તમે જોઈ રહ્યા છો કે અત્યારે પણ 24 કલાક બાદ આ પાણી અત્યારે વધી રહ્યું છે, તળાવનું પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે નદી જેવા જે વમળ હોય તે વમળ અત્યારે અહીંયા છે કે જેને કારણે આખું ગામ પાણીમાં છે, જળબંબાકારની સ્થિતિ। તમે બાકડો જોઈ શકો છો કે આખો બાકડો પાણીમાં ડૂબી જાય એટલી પરિસ્થિતિ છે। ધીમે ધીમે અમે ટ્રેક્ટર દ્વારા આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ખાસ કરીને જે સ્થિતિ છે તે તમે જોઈ રહ્યા છો, એટલે કે કહી શકાય કે જે રીતના ગઈકાલે વરસાદ વરસ્યો અમદાવાદ શહેર, અમદાવાદની આસપાસના સમગ્ર વિસ્તારમાં સતત વરસાદને કારણે દસકોઈમાં તો 10 ઇંચ વરસાદ પડ્યો હતો અને 10 ઇંચ વરસાદને કારણે અમદાવાદના આસપાસના ગામડી, ચોસર, કાસિન્દ્રા, વિસલપુર આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। 24 કલાક બાદ બી લોકો પોતાના ઘરમાં છે। આ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અંદર આવવા માટે મેં આપને કીધું કે અંદર જવું ક્યાંક જોખમભર્યું હતું, તેથી અમારે ટ્રેક્ટરની મદદ લેવી પડી છે। હવે ધીમે ધીમે લોકો કહી રહ્યા છે કે જો તળાવમાં પાણી ઓછું થાય તો તે તળાવનું પાણી ઓછું થાય તો જ આ પાણી ઓછું થશે, નહીતર આ પાણી હજી પણ લગભગ 48 થી 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે। તમે જોઈ રહ્યા છો કે અંદર જવામાં ક્યાંક મુશ્કેલી પડે। ધારાસભ્ય આવ્યા હતા, તેમણે કહ્યું કે હું તમામ વ્યવસ્થાઓ કરીશ, હું લોકોને સ્કૂલમાં ભોજન પણ પૂરું પાડી દઈશ, પણ જે લોકો પોતાના ઘરમાં કેદ છે, જે લોકો અચાનક આવેલા વરસાદથી ક્યાંક હેરાન છે, પરેશાન છે, તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ છે। બીજું આપને જણાવી દઉં કે ચોસર ગામથી આગળ જવાનો જે રસ્તો છે તે રસ્તો પણ અત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી સ્થિતિમાં છે, આગળ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી, તેથી આ ટ્રેક્ટર પાછું વળી રહ્યું છે અને અમે ફરી એકવાર તે જ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં ખાસ કરીને કહી શકાય કે અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે આપને ફરી એકવાર હું તે કહીશ ગીતા કે પાણીનો ભરાવો એટલો છે કે ટ્રેક્ટર પણ ફસાઈ જાય તેવી પરિસ્થિતિ છે, એટલે કે ટ્રેક્ટરને બહાર કાઢવું મુશ્કેલ થઈ રહ્યું છે। આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સામેનો રસ્તો છે તે તૂટેલો છે, ત્યાં એક બલેરો કાર ફસાયેલી છે, તેને કારણે આગળ જઈ શકાય એમ નથી, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સામેની જે સ્થિતિ છે તે દરેક જગ્યાએ પાણી છે। તો કહી શકાય કે જે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ છે ગીતા તે દયનીય છે, લોકો ક્યાંક ને ક્યાંક હેરાન છે, લોકો પરેશાન છે। જી ભૌમિક, આપ જે પ્રકારે લોકોને અત્યારે મુશ્કેલી તો પડી રહી છે, આ સાથોસાથ હવે ધારાસભ્યએ પણ વાત કરી છે લોકો સુધી જે રાહત સામગ્રી પહોંચાડવાની, લોકોને અત્યારે શું ખાવા પીવાની ચીજો મળી રહી છે કે કેમ, તેમના માટેની અત્યારે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં પાણી ઓસરે તેવી શક્યતા હાલ આપને દેખાઈ રહી છે? હું આપને જણાવું કે ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ આજે પહોંચ્યા હતા। આ પરિસ્થિતિ ગઈકાલ સવારની છે, એટલે કે ગઈકાલે સવારથી આ જ જળબંબાકારની સ્થિતિ છે અને લોકોને જે લોકો પોતાના ઘરમાં છે તેમની વ્યવસ્થા છે, પણ જે લોકો બહાર રહી ચૂક્યા છે, જે લોકો ગામમાં આવી નથી શકતા, તેના માટે આજથી વ્યવસ્થા કરવાની ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે ખાતરી આપી છે। પણ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ગામમાં દુકાનો છે તેના ઓટલા સુધી પાણી છે, મંદિરના પગથિયા પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ છે, એટલે કે તમે જુઓ છો કે સામેની સાઈડમાં કેટલું પાણી છે કે અંદર જવું મુશ્કેલ છે। તેથી જે બીજું કે આ પાણી જો તળાવનું પાણી ઓવરફ્લો થતાં બંધ થાય તો પણ ઉતરતા 48 કલાક લાગે, એટલે કે આ પાણી ખારી નદીમાં જાય,
ધારાસભ્યનું કહેવું છે કે આ અમારું પાણી નથી, આ બીજે બધેથી આવતું પાણી છે, પણ હકીકત છે કે અહીંયા બાજુના તળાવમાંથી સતત પાણી વહી રહ્યું છે, તળાવ ઓવરફ્લો થયું છે। એબીપી અસ્મિતાએ આ સવાલ પણ પૂછ્યો હતો કે તળાવ ઊંડા કેમ નથી કરવામાં આવ્યા। તેમનું કહેવું છે કે તળાવ ઊંડા કરવામાં આવ્યા છે। જી।